ડભોઈ તાલુકાના સાઠોદ ગામમાં દશામાના વ્રત નિમિત્તે 101 મૂર્તિઓનું નિઃશુલ્ક વિતરણ કરાયું। ડભોઈ તાલુકાના સાઠોદ ગામમાં વસાવા પરિવાર દ્વારા અનોખી ભક્તિ દશામાના વ્રત નિમિત્તે 101 મૂર્તિઓનું નિઃશુલ્ક વિતરણ કરાયું। ડભોઈ આવતીકાલથી શ્રદ્ધા અને ભક્તિના પર્વ સમાનમાં દશામાના પવિત્ર વ્રતનો પ્રારંભ થઈ રહ્યો છે। આ નિમિત્તે ડભોઈ તાલુકાના સાઠોદ નવી નગરી ખાતે રહેતા અલ્કેશભાઈ અંબાલાલ વસાવા અને તેમના પરિવાર દ્વારા એક સરાહનીય અને ભક્તિમય કાર્ય કરવામાં આવ્યું છે। ડભોઈ તાલુકાના સાઠોદ અને આસપાસના ગ્રામ્ય વિસ્તારના શ્રદ્ધાળુઓ માં દશામાની પૂજા અર્ચના ભક્તિભાવપૂર્વક કરી શકે તે હેતુથી વસાવા પરિવાર તરફથી માં દશામાની 101 મૂર્તિઓનું નિઃશુલ્ક શ્રદ્ધાપૂર્વક વિતરણ કરવામાં આવ્યું હતું। શ્રદ્ધાળુઓમાં હર્ષોલ્લાસ અને આશીર્વાદની સરવાણી મૂર્તિ વિતરણના આ કાર્યક્રમમાં સાઠોદ તેમજ આજુબાજુના ગામોમાંથી દશામાનું વ્રત કરતી બહેનો અને ભાઈઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। અલ્કેશભાઈ અને કલ્પેશભાઈનો આખો પરિવાર ઉત્તરોત્તર પ્રગતિ કરે, માં દશામાં તેમનું કલ્યાણ કરે અને તેઓ દર વર્ષે આવી જ રીતે સેવા અને દાનના કાર્યો કરતા રહે એવી માં દશામાના ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ। મૂર્તિઓ મેળવનાર વ્રતધારી બહેનો વસાવા પરિવારના આ ઉમદા કાર્યથી સમગ્ર વિસ્તારમાં ભક્તિમય માહોલ સર્જાયો છે અને ગ્રામજનો દ્વારા તેમની આ આસ્થા અને દાતારપણાની પૂરેપૂરી પ્રશંસા કરવામાં આવી રહી છે। मैं साठोद गामना वतनी वसावा अल्केशभाई अंबालाल आवतीकालथी दशामानुं व्रत शुरू थाय छे एटले आजथी अमे विकरण दान करेल छे। आजुबाजुना दरेक गामोथी आवेली छे पब्लिक प्लस के अमरा साठोद गामना जे कन व्रत करता हशे एमने बी अमने दान करेलुं छे मूर्ति। एटले बस आવું નવું જ વર્ષો લગીને અમે દાન કરતા રહીશું અને આનાથી વધારે બી થાય તો સારું અને દશામાં સૌની મનોકામના પૂર્ણ કરે। જય દશામાં।